અમદાવાદમાં ખોખરામાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને તોડવાના મામલે ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે। ઘટનાને લઈને આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, જ્યારે 3 આરોપીઓ હજુ પણ ફરાર છે। આ સાથે જ ખંડિત પ્રતિમાને હટાવીને નવી પ્રતિમાનું અનાવરણ થતાં જ 2 દિવસથી ચાલતા ધરણા પૂર્ણ થયા છે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયંતિલાલ વકીલની ચાલી પાસે બાબા સાહેબ આંબેડકરનું જે સ્ટેચ્યુ છે તેનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। ત્યારબાદ ખબર પડતા તે બાબતે સરકાર તરફ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 આરોપીને આઈડેન્ટિફાઈ કરીને એને અરેસ્ટ કરવામાં આવેલા હતા। ત્યારબાદ જે સ્ટેચ્યુ છે આજે સવારે સ્ટેચ્યુ નહીં મૂકવામાં આવેલું છે, સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવેલું છે અને જે લોકોની માંગણી છે કે જે આરોપીને અરેસ્ટ કરવામાં આવે, કડકમાં કડક કાર્યવાહી થાય એ કાર્યવાહી લોકો સંતુષ્ટ છે। હાલમાં જે ધરણા પર બેઠેલા લોકો ઉઠી ગયા છે, હાલ બિલકુલ શાંતિનો માહોલ છે। જે કરવાના આજે બાકી છે એ લોકોને પણ સૂચન કરવામાં આવી રહ્યા છે।